ચલો ગાઈસ, સ્વાગત છે તમારું એક નવા વ્લોગ ની અંદર. અત્યારે આપણે બધા મિત્રો સાથે મળી અને જવાના છીએ. એક ગામનું નામ છે, ત્યાં પાવભાજી બહુ સારી બનાવે છે. તો આપણે લોકો અત્યારે નીકળીએ છીએ અહીંયાથી પાવભાજી ખાવા માટે. ચલો, કાર છે આ લઈને આપણે જવાના છીએ. જોઈ બરાબર, ચાલો લેટ્સ ગો. કાચ આપણો થોડો ખરાબ હતો તો એના માટે આપણે વાઇપર મારી દીધું છે. બરાબર, ચાલો આપણે નીકળી જઈએ આપણે દુકાન પર. જોઈ લ્યો આપણે ક્યાં જવાનું છે. મેહુલભાઈ, હોટલાઘાટ અહીંયા શું કરવા? પાવભાજી ખાવા. શું 1,11,111 રૂપિયા ઇનામ, કોઈ પણ જાતની ભેળસેળ હોય તો આવો તમે હોટલાઘાટ. ઇનામ કોણ દે? ઇનામ કોઈ નહીં. ચાલો નીકળો બહાર. હાલ ટમેટા લઈ આવ્યો જો. ટમેટા લઈ આવ્યો. કેટલા લઈ આવ્યો? 500 થઈ જાય. તમે 3 જણા છીએ ને? હાલો ચાલો હવે આપણે શોપ ક્લોઝ કરી દઈએ છીએ. આજે અમે સન્ડે છે, પાવભાજી ખાવા માટે. તમે લોકોએ મારી પાસે આપણી ફોટો બનાવ્યો છે ભાઈ. નકર આ ઈ જ ફરવો હે જે એક ટાઈમે એની મારી દલાલી. જય દ્વારકાધીશ. કઈ બાજુ જઈશું ભાઈ આપણે? મને ગામનું નામ નથી આવડતું. ખેલા સોમનાથ મહાદેવ ખોડલાધાર. ખેલા સોમનાથ. ખેલા સોમનાથ પાસે ખોડલાધાર પાવભાજી ખાવા. એવું હે. ચાલો ખેલા સોમનાથ, ચાલો મહાવીર પાવભાજી ખેલા સોમનાથ. ટમેટા આપણે ઘીરેથી લઈ જવાના, બાકી ડુંગળી, છાશ, પાપડ અને સિંગનું સલાડ. બરાબર? હા. અને કોઈ પણ વ્યક્તિ જો એમાં ભેળસેળ નીકળે તો 1,11,111 રૂપિયા. તો એકવાર આવો તમે ખોડલાધાર આવો. ઇનામ કોણ દે? હે ઇનામ કોણ દે? ઇનામ મેવલ બેટા કરે ચેર કર કે આ નાખાનો માગ નથી. તમે કઈ વાપરવાત કરો ભાઈ છે આટકોટ. થોડુંક દૂર છે. હસ સાલે હસ. આની હારે તૈયાર થઈ ગઈ. ચાલો વળી જાશું આટકોટ થી જસદણ વાળા રોડ ઉપર. જોઈજે હો, લીંબી નાખતો નહીં તું. ભેગો આવી જાય. એ જોઈજે તું એલા કંદા ઓડાવી જ જાય. પણ લે મારું દીકરો ખુવા લે લે. પહેલી વાર જાઉં છું. તું કેટલી વાર ગયો ને? હું ત્રીજી વાર. ત્રીજી વાર? પાવભાજી ખાવા નીકળાય ને તો પાવભાજી જ ખાઈશું. ડ્રાઈવર તો સાહેબ એકવાર નથી ખાવું લે. સરકો રિટર્ન માં પેલા પાવભાજી, પછી રિટર્ન માં આપણે તું કે ખાઈશું. ખવડાવીશ ને પછી રિટર્ન માં? ખવડાવવાનું છે ને યાર. ખાવા હાટું જેટલું પેડા છે તો વાંધો નહીં. પછી દહીં વડા તું જે કહીશ ને એ ખાઈશું. મોડરેટ કરવાનું કીધે મારા બાબુએ ભેગું કરવાનું.
મિત્રો આજે છે રવિવાર અને આ બધા લોકો પગપાળા ચાલીને જાય છે ગઢડિયા મેલડીમાં ગઢડિયા આ મેલડીમાના દર્શન કરે પછી આપણે જઈ સોમનાથ. તો આપણે પણ પેલા માતાજીના દર્શન કરી લઈશું પછી આપણે અહીંયાથી તમને હું તો માતાજીના દર્શન કરાવીશું. આગળ વધીશું. હા. દર્શન થઈ ગયા કા અહીંયા બે મોટરસાયકલ ની વેચમાં રહી. તાર ડેરી બંધ છે મેં ચાલો આ આવી ગયું છે માતાજીનું મંદિર. આપણે પહેલા દર્શન કરી લઈશું. માતાજીના દર્શન કરાવી ગયું. ચાલો આપણે માતાજીના દર્શન કરી લીધા છે બરાબર. आप कौन? कहाँ लगाया फोन? आपका क्या नाम है? हमसे क्या काम है? आपके पास नंबर आया कैसे? માતાજીની પ્રસાદી લેવા. જય માં ગઢડિયા વાળી જય હો. ચાલો આ પ્રસાદી આપણે લઈ લીધી છે. જોઈએ બિરલભાઈ આ ફળીના ખાઈ લે, નાની ના તો નથી. વિરલભાઈ ને બહુ ઉપાધિ ન કરવી, માઈ જવા દેવાના વિરલભાઈ. કા વિરલભાઈ? ચાલો આવી ગયા છીએ આપણે ગીરના જંગલમાં. આ જંગલ અહીંથી ચાલુ થઈ જાય છે. સિંહ હાયલો આવે. મગનલાલ ની ભાવ 11,11,111 રૂપિયા ના. હા એલા સાચું છે એલા. મેહુલ હાસો માણસ છું. મેં કીધું તો હું એડ કરતો હતો. ચાલો આ આપણું ભાજીનું સ્ટેશન આવી ગયું છે. હાચો હાચો ભાઈ હાચો. ચલો આ ઘેલા સોમનાથ વાળો રોડ છે. આ રોડ ઉપર જ આ પાવભાજીનું આવેલું છે. મેહુલભાઈ આપણે વેઇટ કરે. પાવભાજી મંદિર બનવા. ચાલો ટમેટા કટિંગ ચાલુ થઈ જાય હમણાં. કારીગર આવી ગયો. જોઈ જેવો મોટા રાખવું ના ના કટિંગ કરી નાખ, ડુંગળી જેવડી હોય ને એવડી. એવું મન કટિંગ કરતા નહીં આવે તો બી આવું. તો તું કઈ રહ્યો. ઓલું સિંગ નું એક જ આવજો. કા મોટી આવે એવું ડીશ આવે તો પેલું ડીશ મૂકી. આ સુરત થી લઈ એવો છે. મારી આપણી પૂજા કરવા ન પડતી. ભણવા જાવ છો કે નહીં? ખુલી ગઈ નીચે. ઘોડીનું કટિંગ એને જામ એવું હું. એ કટિંગ તો કર નાખ ને ચાલુ કરી લે. આમાં આવું જ કટિંગ હોય.
મૂકી દે નહીં કરીને નામ એટલે પછી વાત પૂરી થઈ. કહો કા દડવાના ટમેટો ને ગડલા તરની ભાજી. બોલો બાપા રામ ચિત્તા દડવાના ટમેટા, હા ગોડલા તરની ભાજી, જાદરનું પેટું. બાપા સીતારામ હાલો બા એટલે સાય ને પાપડ લઈ લેજો. આવે 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 એમ ન હાલે. ઓ ભાઈ સાઈઝ પાપડ લઈ લે. પાપડ શેકેલો લેવો કે તળેલો? તળેલો. તળેલા પાપડ સાઈઝ 2 પાઉચ લેતો. તાર નથી તળી પાપડ. બસ છાય સારી દઈશ. હા હા એક લેતો હોય 20. શું તારું બધું? બસ વીણું. ચાલો ભાઈ કદમ કદમ આવો તો કોક જ આયર મળે હો. રોકાણ કરે ને સુધારી દે જમાડી દે ભેગો આવે ખવડાવે સલાહ કરે ઓ હિટ આવું હતું માંડવી કાજુ બધા સિંગ કાજુ બદામ કેમાય ડુંગળી આવે. કેવી છે હા ઠીક ઠીક હે બહુ નથી. ઈ તો પછી વિરલ આપણે જમીન આવ્યા હોય પછી કઈ આપણે દાઈ જ કર્યું. મેં તો દાઈ જ કર્યું. સૌથી પેલા ઉભો થઈ ગયો દાઈસ કાઢીને સીધો સૌથી પેલા કઈ ને પછી કઈક એનું માપ હોવું જોઈએ ને. હા સાપડી આપણે અડધી તો ખાધી બે થી અડધી. ઈ વાત હશે ઈ નડી ગઈ નકર આગળ બતાવી દેતા ને કોને કહેવાય પાવભાજી. ચાલો ગાઈસ આપણે મસ્ત મજાની પાવભાજી ખાઈ અને હવે આપણે અહીંયાથી નીકળી જઈશું. બોલી પંખી પ્યારા લાગે આ છેલ્લા સાજે ક્યાં રામ રામ આજ પછી આને નો કહેવાય. તું કાલ પાછો ઉભો પાછળ લઈ જાવી. કીધું તો ચાલો ગાઈઝ આ સાથે જ આપણો વ્લોગ એન્ડ થાય છે. હવે કાલે મળીશું નવા વ્લોગની અંદર.